जय माताजी जय सोमनाथ केम छो बधा मजामां ने तो बधा ने बापा सीताराम। तो जो आपणे पायलनी तो डिलिवरी थई गई काले। तो काले बधा दवाखाने गया था। तो मम्मी ने रूपेश भाई ने पायल ने भरत ने बधी गया था। तो भरत ने काल काम हतुं तो ई वहेवा ने अत्यारे जो टिफिन कीधुं तो जीवाबेने हुतास ने जीवाबेने हुतास ने दवाखाने थी फोन आव्यो के टिफिन मोकलावो। तो आपणे टिफिन बनाववानुं छे। तो जो डूंगળી ओला सींगू ने बटेटा ने રીંગણાનું શાક ને એવું બનાવી નાખીએ। તો માહી પણ મદદ કરે। માહીને જાવું રમાડવા બાવને જાવું ને રમાડવા। તો એ કયુંનો વાટ જોઈને બેઠો કે બાવને રમાડવા જાવું। તો હવે ભરતને રિક્ષાનું કામ છે તો એ બા રિક્ષાનું કામ કરે। હવે એ બપોરના જમીને પછી ટિફિન લઈને જાહે। તો આજ તો રજા આપી દેવાના છે। તો આપણે એનું ગૃહ પ્રવેશ એ કર્યું આપણે બાવનું નાના બેબીનું। તો આવે પછી તો ચાલો હવે હું રસોઈ બનાવી નાખું ટિફિન મોકલાવાનું છે। તો રસોઈ થઈ ગઈ। હવે બધા જો જમવા બેઠા બધાએ માહિરભાઈને તો સવારનું દવાખાને જવું જ હતી। આજ તો આમ રોટલી ને શાક ન ખાય। આ દવાખાને જવું ને ત્યાં ભાઈ જો રોટલી ને શાક ખાઈશ કા રસો ખાય રસો ખાઈશ જીવ નહીં જવું ને નાના બાવને મળવા હે જીવ। ઓ પેલા જમી લે પછી અમે જમી લઈએ ને પછી જાય બધા દવાખાને। હવે બધા જમીને હવે ટિફિન લઈને હવે બધા જાય નાના બાવને મળવા। જીવી જાય નાના બાવને મળવા ને માહિરભાઈએ તો 2 વેફર ને સોડા ને બધું ભેગું લીધું। કઈ વેફર લીધી? એક તીખી એક ઓલી કાળી। વેફરમાં કઈ કાળી આવે? સોડા કાળી આવે। માહિરભાઈએ સોડા 2 વેફર દવાખાને જવા આટલું થઈને બધું એને ભેગું લઈ લીધું। હવે ઝીંકાભાઈ આવે ભરત ગાડી હકાવે। ચાલો તો હવે જઈએ આપણે દવાખાને। અમે બધા હોસ્પિટલે પૂકી ગયા છે। અમે બધા હોસ્પિટલે પૂકી ગયા છે। જો અમે આવી ગયા છીએ ને બધા હમણાં ગયા મામાની મામી ને બધી આવ્યા હતા। હવે જો મમ્મી અહીં બેઠા રાતના। આજ તો રાત આખી જાગ્યા સુવા દીધું નહીં બાવે ને આપણે જો આપણે પાયલને પૂછીએ અને સીઝર આવ્યું કે નોર્મલ આવ્યું। સીઝર થયું કે નોર્મલ? બહુ દુખતી હશે ને સીઝરમાં તો દુખે કેમ કે આપણે કંઈ સીઝર નથી એટલે આપણે કંઈ ખબર નથી। મારે તો નોર્મલ ડિલિવરી થઈ એ તો 2 અઠવાડિયું દુખે પણ સીઝરનું તો આપણે કંઈ અનુભવ નથી। એને તો આ સીઝર થઈ તો ડૉક્ટર રજા આપીએ તો આપણે
ઘેરે જઈને એની આપણે સ્વાગતની તૈયારી કરીશું. આપણે એ પણ તમને અમે બતાવશું આપણા વિડીયોમાં. તો અત્યારે તો નાનું બાળક સૂતું છે, પછી તમને એનું ફેસ ને બધું પછી તમને બતાવશું. અહીંથી રજા આપે, ડૉક્ટર હમણાં આવ્યા હતા, ડૉક્ટરને પૂછીને પછી રજા આપશે તો પછી આપણે વહી જાઉં ઘરે લઈને. માહિર ને જીવા અને બધી આવ્યા. જીવાને તો ગાડી રહેતી હતા. હલો મિત્રો, આપણે કોડીનાથી ઘરે આવી ગયા. ઘરે આવીને રસ્તામાં પાણીપુરી ને એવું બધું લીધું. તો પછી સેજલને પાણીપુરી ખાઈશ ને માહિરભાઈ આમ બેઠા, એને પાણીપુરી ખાવીશ પણ એ કે ધાણા ન આવવા જોઈએ. તો હવે આમાં આપણે આ સુંદામાંથી ધાણા કેમ કાઢવા? તો તોય કાઢવા પડે. જો સેજલ કાઢે ને જીવાબેન તો એકલા એકલા રમે. માં નથી, માં દવાખાને ગયા. બધી કને માં કાન જા બેન, માં કાન જા. જીવાબેન એકલા રમેશ. હાલો મિત્રો, તો આજે તો ડૉક્ટર સાહેબે રજા આપી નહીં, તો હવે કાલે સવારે પાછા ફરી મારે લેવા જવા પડશે. ચાલો, તો એ તો હું લઈ આવીશ. તો ચાલો, આજનો વ્લોગ અહીંયા હું પૂરો કરું. તો જય માતાજી, જય સોમનાથ. ને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ચાલો, તો બાય બાય.